રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। તો આરોપીઓએ રાજકોટ મનપાના ખોટા સ્ટેમ્પ બનાવીને ફોર્મ આપી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી પાસેથી 90,000 લઈ આવાસના અરજી ફોર્મ પર ખોટા સહી અને સ્ટેમ્પ કરીને આ છેતરપિંડી આચરી છે। ફરિયાદીએ મહાનગરપાલિકામાં તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી છે। તો ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ આરોપીની અટકાયત કરી પોલીસે આરોપી પાસેથી ખોટા સિક્કા અને એક જ સિરીઝના 3 ફોર્મ પણ જપ્ત કર્યા છે। તો હજુ સુધી આરોપીએ 4 લોકો પાસેથી આ રીતે પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। ભાવનગરના ઉમરાળામાં એક દિવસનું ગ્રામ પંચાયતનું સંચાલન બાળકોએ કર્યું હતું। સ્પર્ધાત્મક પરીક્ષા જેમ પરીક્ષા આપીને 16 જેટલા બાળકોએ એક દિવસનું ગ્રામ પંચાયતનું કાર્ય સંભાળ્યું હતું। બાળકોને સિસ્ટમથી વાકેફ કરાવવા આ પ્રયોગ કરાયો હતો। તમામ વિજેતા બાળકોએ પોતાના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો પણ કર્યા હતા। ઉમરાળા ગામમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એની એક એવી પરીક્ષા લેવામાં આવે એ સ્પર્ધાત્મક પરીક્ષા લઈને અમે એમાં 150 જેટલા પ્રશ્નો પૂછ્યા। 150 વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો અને એમાંથી સૌપ્રથમ આવેલ વિદ્યાર્થીની રાઠોડ દેવાંશીબેન જેણે 100માંથી 100 ગુણ મેળવ્યા એમને અમે સરપંચનું પદ સોંપ્યું। ત્યારબાદ ઉતરતા ક્રમમાં જે વિદ્યાર્થી આવ્યા એમને તલાટીકમ મંત્રી સભ્ય એવી રીતે ગ્રામ પંચાયતની તમામ કામગીરી એક દિવસ માટે પ્રતીક સ્વરૂપે એ તમામ 16 સભ્યોને સોંપી। એમનો આ આખા આયોજન પાછળનો હેતુ એવો હતો કે ભાઈ બાળકોને એક આ જે આખી જે સિસ્ટમ જે છે એના વિશે જાણકારી મળે। ધોરણ 6 થી 8 ના 16 વિદ્યાર્થીઓને એક દિવસ માટે ગામનું સુકાન સંભાળવાની તક મળી છે। આ અમારા માટે ગૌરવની બાબત છે। મેં 100માંથી 100 ગુણ મેળવ્યા એટલે હું આજે આ સરપંચ પદ ઉપર બેઠી છું। આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીએ સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે પણ હલકા ધાન્ય પાકોના ઓછા ઉત્પાદન અંગે ચર્ચા કરી તો ખેડૂતોના ચોંકાવનારા નિવેદનો સામે આવ્યા છે। આ તરફ સૌરાષ્ટ્રનો ખેડૂત ધાન્ય પાકોના ઘટતા ઉત્પાદનની પાછળ અલગ જ તારણ આપી રહ્યો છે। જામનગરના ખેડૂતોનું માનવું છે કે બાજરી, જુવાર અને મકાઈ જેવા પાકોના પોષણક્ષમ ભાવ નથી મળતા, તો બીજી તરફ બિયારણ પણ મોંઘું આવી રહ્યું છે, જેથી તેઓએ ઘઉંનું વાવેતર વધાર્યું છે। જીરું વાવતા, ધાણા વાવતા, બાજરો વાવતા, જુવાર વાવતા, એના પોષણયુક્ત ભાવ ને વળતર ઓછું મળે ને બીજું એના મણિકા ઓછા નીકળે। આ ઘઉંના હાઇબ્રિડ બિયારણ આવતા ઉત્પાદન વધવા માંડ્યું। ધાર્યા કરતા 50-55 મણ સુધી ઘઉં ઉતરે વીઘે, એટલે વળતર સારું મળે ને ભાવે સારા ને ગવર્મેન્ટના ટેકાથી ભાવે ખરીદી થાય છે। તો આ તરફ જામનગરના જોડિયામાં ખેડૂતોનું કહેવું છે કે ઘઉં સરળતાથી પાકે છે અને તેને જલ્દી રોગ લાગતો નથી। આમાં તો હાર્વેસ્ટરથી આપણે નકરા કરી લઈ સરળતાથી ઘઉં પાકી જાય છે। બીજું ઘઉં વાતાવરણ સામે પણ થોડીક પ્રતિકાર શક્તિ ધરાવતા હોય અને નિષ્ફળ જવાની શક્યતા ઓછી હોય। ખેડૂતોની પહેલી પસંદ ઘઉં છે। ઘઉંમાં થોડું ઘણું નબળું પાણી, વહેલા મોડું પાણી અને બધી રીતે ઘઉં માફક આવતા હોય ખેડૂતોને। સૌરાષ્ટ્રમાં સૌની યોજના મારફતે નર્મદાના નીર આવતા મીઠા પાણીની પણ સહુલત ઊભી થઈ છે, જેના કારણે ખેતરોમાં ઘઉંનું ઉત્પાદન પણ વધુ થઈ રહ્યું છે। આ જે ઘઉં છે તે ઘઉંની ખેતી ખૂબ લાભદાયક અને સારી નીવડે છે, જેથી ખેડૂતો પણ હવે ધીમે ધીમે ઘઉંની ખેતી તરફ આગળ વધ્યા છે। આ જૂનાગઢમાં પણ ધાન્ય પાકોની ખેતી કરતા ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ઘઉંનું વધુ પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે, જ્યારે બીજા અન્ય પાકો જેવા કે બાજરી, જુવાર, રાગી, બંટી જેવા હલકા ધાન્ય પાકોનું વાવેતર ઓછું કરે છે। ઘઉંની અંદર વાવેતર વધવાના કારણો આજે એક સુધારેલી જાતો ખેડૂતના હાથમાં આવી છે, એટલે પ્રોડક્શન પણ સારું થાય છે અને ઘઉંમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ, વેરાયટીઓ બને છે। કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ માની રહ્યા છે કે ઘઉં કરતા બાજરીમાં રોગ વધુ લાગે છે। ઘઉંનો વાવેતરના પ્રમાણમાં બાજરીના વાવેતરમાં રોગ જીવાતનો બહુ વધારે પુષ્કળ જોવાનું મળે છે। એનો ખર્ચ ખેતી દરમિયાન એનો ખર્ચ પણ વધારે હોય છે। પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પૂરજોશમાં ઉજવાતા મિલેટ યરના કારણે આ પ્રકારના પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, રાગી, બંટીનું ઉત્પાદન વધવાની શક્યતા છે।